રાપર વન વિભાગની વિસ્તરણ રેન્જ દ્વારા ઝાડ ઉગાડી પર્યાવરણ બચાવવાના સૂત્રને સાર્થક કરી રહ્યું છે. કચ્છ વન વિભાગની વિસ્તરણ રેન્જ દ્વારા રાપર તાલુકામાં હરિયાળી ક્રાંતિ લાવવા માટે પ્રયત્નો છેલ્લા એક દાયકાથી કરી રહ્યા છે. જેમાં રોડ સાઇડ વાવેતર, કેનાલ પર મંદિર, શાળા, ધાર્મિક સ્થળો તેમજ જાહેર સ્થળો, બાગ બગીચામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે અને છોડમાં રણછોડનું સૂત્ર સાર્થક કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. રાપર સામાજિક વનીકરણની વિસ્તરણ રેન્જ દ્વારા ડીએફઓના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓ દ્વારા રાપર અને નીલપર ખાતે આવેલ રોપા ઉછેર કેન્દ્ર એટલે કે નર્સરી ખાતે દર વર્ષે લાખો રોપાઓનો ઉછેર કરી વિતરણ કરવામાં આવે છે. જેમાં લીમડા, વડ, પીપળા, ઉમરો, આમળા, જાંબુ, ગુંદા, તુલસી, આંબલી સહિતના વિવિધ પ્રકારના વૃક્ષોનું વિતરણ કરવામાં આવે છે. તો યાત્રાધામ રવેચી માતાજી પાસે તેમજ મોમામોરા ત્રિકમ સાહેબના વેરડા પાસે વન કવચ બનાવવામાં આવ્યું છે, જેમાં 54 જાતના વૃક્ષો વાવવામાં આવ્યા છે. તદુપરાંત ખેડૂતોને પણ રોપાઓ વિતરણ કરવામાં આવે છે. રાપર વન વિભાગની વિસ્તરણ રેન્જના આરએફઓ તેમજ સ્ટાફ દ્વારા રાપર તાલુકામાં હરિયાળી ક્રાંતિ માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. દરેક સામાજિક કાર્યક્રમમાં લોકોને વૃક્ષો વાવવા માટે આહવાન પણ કરવામાં આવે છે.